પપ્પા મારે સાયન્સ કરીને MBBS ડોક્ટર બનવું છે. હા બેટા તું ખાલી મહેનત કર, બાકીનું હું સંભાળી લઈશ. હા પપ્પા. પપ્પા મારે સાયન્સ કરીને MBBS ડોક્ટર બનવું છે. नहीं तीर तलवार नहीं गोली नहीं गोली तू खुद है तेरी फौज तू ही टोली પપ્પા મને આશીર્વાદ આપો, હું જાઉં એક્ઝામ દેવા. અરે અરે ના દીકરા, મારા આશીર્વાદ તારી હારે જ છે, તમ તારે જા. અને નીટ પેપર કેવી રીતે લીક થયું, જ્યાં ઘણા સમયથી વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીમાં હતા. હાલો હાલો બેટા. બેટા મેં રાત દી એક કરીને વાંચ્યું તો છેલ્લે તો આ જ પરિણામ આવ્યું ને, કઈ કિંમત જ નથી મારી મહેનતની. બેટા તું હિંમત રાખ, રડમાં કદાચ મારા નસીબ જ ખરાબ હોય છે. દીકરા આ બેટા તું ખાલી મહેનત કર, બાકીનું હું સંભાળી લઈશ. तलवारों पे सवार दिए એલા એ ફીટલામાં જોતો ખરી પોલીસ વાળા બાયુન છોકરાઓને કેવી લાકડીઓ મારે છે. એલા એ કેમ કાંઈ બોલતો નથી. અરે મને તો સરકાર ઉપર કીચડે. જ્યારે ઇલેક્શન ટાઈમ હોય ત્યારે આપણા અહીંયા ઓલા ભાપલાઓને ભજીયા ખવડાવીને વોટું લઈ જાય છે ને, અત્યારે આપણે છોકરાનો હક માંગવા ત્યાં ગયા તો એને લાકડીઓ ખવડાવે છે. એ પોલીસ વાળાની ઓકાતું છે દેશના ભવિષ્ય અમે લાકડીઓને બોમ્બુ ફેંકવાની. પોલીસે ભણીને જ બનાવી છે ને, તોય કેમ અભણની જેમ ભણવાના મુદ્દા ઉપર લાકડીઓ ઉપાડે છે. ખબર છે કે ભાઈ ઉપરથી ઓર્ડર આવ્યો એમ નહીં કરી તો આપણી નોકરી વહી જાય. 100% ભાઈ. કમર તો આપણે ખીલવી દીધું, પણ આપણને કાદોમાં મૂકીને આવતું રહ્યું. આમાં દેશ નહીં દુશ્મન આગળ વધે.